હલો બાળ મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જીયા અને જશમાં. મિત્રો, આ બાળકો માટેની ચેનલ છે, તો આજે આપણે સાંભળીએ બાળ વાર્તા. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજની વાર્તા છે લાવરીની શિખામણ. એક લાવરી હતી. તે ઘઉંના ખેતરમાં માળો બાંધીને પોતાના બચ્ચા સાથે રહેતી હતી. બચ્ચા હજુ નાના હતા, તેથી બચ્ચાને માળામાં મૂકીને ચણવા જતી. એક દિવસ લાવરીએ બચ્ચાને કહ્યું, જુઓ, ખેતરનો માલિક જે કંઈ બોલે તે ધ્યાનથી સાંભળજો અને સાંજે મને કહેજો. આમ કહી તે ચણવા ગઈ. સાંજે લાવરી આવી ત્યારે બચ્ચાએ માને કહ્યું, માં, ખેડૂત કહેતો હતો કે કાલે પાડોશીઓ આવશે તો પાક લણી લઈશું. હવે આપણે બીજી સલામત જગ્યાએ જતા રહીએ. તો લાવરી કહે, તમે ચિંતા છોડો. એ પાડોશીઓ પર આધાર રાખે છે, એટલે મહિના નીકળી જશે ને બીજે દિવસે ખેડૂત ખેતરમાં આવ્યો, પણ કોઈ પાડોશી મદદે ના આવ્યો. તેથી તે બોલ્યો, કંઈ વાંધો નહીં, કાલે મારા સગાઓ પાક લણવા બોલાવી લઈશ. લાવરી ચણીને આવી ત્યારે બચ્ચાઓએ ખેડૂતની વાત કરી. લાવરીએ કહ્યું, ચિંતા છોડો. ખેડૂતે સગા પર આધાર રાખ્યો છે, તેથી હજુ કેટલા દિવસ સુધી પાક લણાશે નહીં. આખરે લાવરી સાચી પડી. ખેડૂત કેટલાય દિવસ સુધી રાહ જોતો રહ્યો અને પાક લણવા આવ્યો નહીં. થોડા દાડા પછી બચ્ચા કહે, માં, આજે તો ખેડૂત ગુસ્સામાં હતો. તેની ઘરવાળીને કહે, કોઈ ના આવ્યું તો આપણે બે જ કાલે પાક લણીશું. લાવરી કહે, ખેડૂતે પારકી આશા છોડી, એટલે જરૂરથી તે કાલે પાક લણશે. ચાલો આપણે કોઈ બીજી સલામત જગ્યાએ જતા રહીએ. આમ કહી લાવરી તેના બચ્ચાને લઈને બીજે રહેવા જતી રહી. મિત્રો, લાવરીના બચ્ચા અને લાવરીની વાત ઉપરથી આપણને એ બોધ મળે છે કે આપણે આપણા કાર્ય માટે અથવા તો આપણે આપણા કામ માટે ક્યારેય પણ બીજા ઉપર અથવા તો પારકી આશા ઉપર આધાર રાખવો જોઈએ નહીં. કારણ કે ગુજરાતીમાં પણ કહેવત છે, પારકી આશા સદા નિરાશા. જો તમે તમારા કામ પર બીજા પર આધાર રાખશો, કામ કરાવવા માટે બીજા પર આધાર રાખશો, તો સદા તમને એમાં નિરાશા મળશે. કારણ કે સમયસર ક્યારેય કોઈ આવતું નથી અને આપણું કાર્ય જે છે એ અટકી જાય છે અથવા તો વિલંબમાં પડે છે. માટે દરેક વ્યક્તિએ પોતાનું કાર્ય પોતે જ કરવું જોઈએ. ક્યારેય પણ કોઈ પર આધાર રાખવો જોઈએ નહીં. એમ દરેક મનુષ્ય, દરેક માણસ કે દરેક બાળકે પોતાનું કામ બને એટલું પોતે જ કરવું જોઈએ. બીજા પર ક્યારેય આશા રાખવી જોઈએ નહીં. એવી આ વાર્તા પરથી બોધ મળે છે. એવું જ લાવરીએ એના બચ્ચાને પણ શિખામણ આપી છે. તો મિત્રો, આ હતી નાની મસ્તી બાળ વાર્તા. આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે. બાળ દોસ્તોને આ વિડીયો ઉપયોગી થશે. તેને જ્ઞાન વધારવામાં મદદ કરશે. તેને આમાંથી ઘણો બોધ મળશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમે તમારા સાથે પ્રોત્સાહિત થઈએ. ચેનલને જોવા માટે ખૂબ ખૂબ આપનો આભાર. ધન્યવાદ.